આ 7 રાશિઓ માટે શુભ છે આવનારો મહિનો. આ જાતકોએ રહેવું પડશે સાવધાન. નવો મહિનો નવી ઉમ્મીદો લઈને આવે છે. તો ચાલો જાણીએ ગ્રહોની ચાલ મુજબ મેષથી લઈને મીન સુધી તમામ રાશિઓ માટે કેવો રહેશે આવનારો મહિનો. મેષ રાશિ. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે, પરંતુ ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય નુકસાન કરાવી શકે છે. આર્થિક રીતે અચાનક ખર્ચ વધવાની સંભાવના છે. જ્યારે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ટાળવી અને દરેક નિર્ણય સમજી વિચારીને લેવો. વૃષભ રાશિ. તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને નોકરિયાત વર્ગને વિશેષ લાભની તકો મળશે. સામાજિક માન સન્માન વધવાની સાથે કેટલીક બાબતોમાં રાહત પણ મળશે. જો કે આર્થિક મોરચે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. મિથુન રાશિ. આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે અને જૂના સંપર્કો ભવિષ્યમાં મોટા લાભ અપાવશે. કાર્યસ્થળ પર રાજનીતિનો શિકાર બનવાથી બચવું અને કામકાજમાં વિલંબની સ્થિતિમાં લાગણીમાં તણાઈને નિર્ણય ન લેવો. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થવાના શુભ યોગ છે. કર્ક રાશિ. વેપારમાં નવી યોજનાઓથી લાભ થશે અને આર્થિક મામલામાં હકારાત્મક સુધારાના સંકેત છે. કાર્યને લગતા મોટા નિર્ણયો સમજી વિચારીને લેવો અને વિરોધીઓથી સાવધાન રહેવું. દાંપત્ય જીવનમાં મધુરતા વધશે અને માનસિક તણાવથી બચવા દિનચર્યાને સંતુલિત રાખવી. યાત્રાના યોગ પણ બની શકે છે. સિંહ રાશિ. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે અને કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને આત્મવિશ્વાસથી સફળતા મળશે. પરિવારના કોઈ સભ્ય તરફથી શુભ સમાચાર મળી શકે છે, પરંતુ કોઈ પણ રોકાણ કરતા પહેલા પૂરતો વિચાર ચોક્કસ કરવો. કન્યા રાશિ. નોકરી બદલવાનું વિચારતા લોકો માટે ઉત્તમ તકો ઊભી થશે અને ધન લાભના નવા સ્ત્રોત મળશે. ભાગીદારીમાં કામ કરવાથી સારો ફાયદો થઈ શકે છે. જો કે પરિવારમાં કોઈ વાતને લઈને તણાવ અને સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. તુલા રાશિ. આ મહિનો હકારાત્મક પરિણામો લાવશે. ખાસ કરીને વેપારીઓને કોઈ નવી ડીલ કે અચાનક મોટો લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે અને કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી નાની મોટી પરેશાનીઓ રહી શકે છે, તેથી સાચવવું. વૃશ્ચિક રાશિ. કરિયરમાં કોઈ મોટો અને સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે અને અણધાર્યા ધન લાભના યોગ બની રહ્યા છે. જૂના અટકેલા નાણાં પરત મળી શકે છે અને યાત્રાથી ફાયદો થશે, પરંતુ કોઈ નજીકની વ્યક્તિ સાથે મતભેદ થવાની સંભાવના હોવાથી ધીરજ અને સમજદારીપૂર્વક નિર્ણય લો. ધનુ રાશિ. ભાગ્યનો પૂરો સાથ મળશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના પ્રબળ યોગ છે. અટકેલા નાણાં પાછા મળી શકે છે અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી ઉત્તમ તક મળશે. કાર્યસ્થળમાં ધીરજથી આગળ વધવું લાભદાયી રહેશે. સાથે જ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. મકર રાશિ. કાર્યક્ષેત્રમાં તમે કરેલી મહેનતનું ઉત્તમ ફળ મળશે અને અચાનક ધન લાભ થવાના યોગ છે. તમારા જૂના રોકાણથી સારો એવો ફાયદો થઈ શકે છે. પારિવારિક જીવનમાં સંતુલન જળવાઈ રહેશે અને ઘરમાં ખુશીઓનું સુંદર વાતાવરણ રહેશે. કુંભ રાશિ. નવા કાર્યની શરૂઆત માટે સમય ખૂબ જ અનુકૂળ છે. નોકરીમાં બઢતી કે નવી જવાબદારીઓ મળી શકે છે. પરિવારનો પૂરો સહયોગ મળશે અને સમાજમાં માન સન્માન વધશે. કરિયરમાં નવી શક્યતાઓ સર્જાશે, પરંતુ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું સલાહભર્યું છે. મીન રાશિ. આવનારો મહિનો મિશ્ર પરિણામો લઈને આવશે. કાર્યસ્થળ પર તમારા પ્રયાસોની પ્રશંસા થશે અને વેપારીઓને લાભની નવી તકો મળશે. પ્રેમ જીવનમાં સારા બદલાવ જોવા મળશે. જો કે ધન સંબંધિત મામલાઓમાં સતર્ક રહેવાની અને ગુસ્સા પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે.